તો ગુજરાત ભાજપ અધ્યક્ષે મહામંત્રીઓને ઝોનની ફાળવણી કરી દીધી છે। જગદીશ વિશ્વકર્માએ મહામંત્રીઓને ઝોનની ફાળવણી કરી છે। અનિરુદ્ધ દવેને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સોંપી દેવામાં આવી છે। પ્રશાંત કોરાટને દક્ષિણ ઝોનની જવાબદારી આપવામાં આવી છે। અજય બ્રહ્મભટ્ટને ઉત્તર ઝોનની જવાબદારી સોંપાઈ છે, તો હિતેન્દ્રસિંહ ચૌહાણને મધ્ય ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે। વધુ વિગતો લઈશું। સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે સતત જોડાયેલા છે। હિતલ, જે રીતે જગદીશ વિશ્વકર્માની નવી ટીમ બની અને હવે તેમને જવાબદારીઓ પણ સોંપી દેવામાં આવી છે, આજની શું અપડેટ? જી ફલ્ગુની, ચોક્કસ એવું કહી શકાય કે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ નવી ટીમ બનાવી અને ટીમ બનાવ્યા બાદ જે મહામંત્રીઓ 4 બનાવ્યા છે તેમને ઝોન વાઇઝ જવાબદારી ફાળવણી કરવામાં આવી છે। અનિરુદ્ધ દવે જે છે તેમને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે પ્રશાંત કોરાટ છે તેમને દક્ષિણ અને કમલમ એટલે મુખ્ય કાર્યાલયના પ્રભારી પણ તેની જવાબદારી તેમને સોંપવામાં આવી છે। આ રીતે જ ઉત્તર અને મધ્ય ઝોનમાં ની પણ જવાબદારીની ફાળવણી કરવામાં આવી છે। સ્વાભાવિક છે કે આ મહામંત્રીઓ છે જે જવાબદારી સોંપવામાં આવી છે એ જવાબદારી અંતર્ગત હવે સીધી રીતે કામગીરી કરશે। જી ફલ્ગુની। હિતલ, આભાર આપનો માહિતી આપવા બદલ।